આજે વહેલી સવારે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રીના પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પૂરપાટ ઝડપે જતી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર આવતી એસટી બસ સાથે અથડાઈ હતી, જેને કારણે ફોર્ચ્યુનર કારમાં સવાર ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી આઈબી વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલ વાઘેલાનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એસટી બસના ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદના જાણીતા વકીલ નીતિન ગાંધીને તેમના જ ક્લાયન્ટ અને તેના દીકરા દ્વારા લેન્ડ ગ્રેબિંગના કેસમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. વાસણામાં રહેતા નીતિનભાઈ ગાંધી નવરંગપુરા ખાતે આવેલી જૂની હાઈકોર્ટમાં 18 વર્ષથી વકીલાત કરે છે, ત્યારે લેન્ડ ગ્રેબિંગના કેસમાં ફરિયાદ ન થતાં વકીલના ક્લાયન્ટ રામસી અને તેના પુત્ર સુજલે 3.5 લાખ રૂપિયા પરત માંગ્યા હતા અને વકીલ સાથે બોલાચાલી કરી ફોન પર વકીલને ગાળો પણ આપી હતી. ત્યારે વકીલની ફરિયાદના આધારે નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં આવેલી જ્વેલરી શોપમાં દિવાલમાં બાકોરું પાડીને ચોરી કરનારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. હાટકેશ્વર 4 રસ્તા નજીક આવેલી શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનમાંથી દિવાલમાં બાકોરું પાડીને 1.84 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી અંધારામાં વજનદાર થેલી લઈને જતા શંકાસ્પદ લોકોની હિલચાલ પર વોચ રાખી આરોપી અશ્વિન ખડિયાને ઝડપી લીધો હતો. પોલીસે રામોલના જામફળવાડીમાંથી તેને ઝડપી લઈ ચોરીનો 100% મુદ્દામાલ કબજે કર્યો છે.